કંઈ વર કાઢવું કટી જાય, પાણીની અછત રહે, બોરમાં પાણી નથી, ઘાસચારો કેમ કરવો, પશુને કેમ બસાવવા, એવી અમારી હાલત થઈ ગઈ. આ પાક નિષ્ફળ જ જાય ને. પીત પાઈએ એક પાણી પી તો બીજું પાણી પાવાનું થાય તો પાણી વયું જાય. ચોમાસું બેઠું ને ત્યારનો વરસાદ ખાલી ઝાપટા જ આવે છે. હવે વરસાદ ન આવે તો ખેડૂતો મરી જાય ને. આ વર્ષે ખરેખર મરી જવાના જો વરસાદ નહીં થાય. અમારા કેમેરામાં કેદ થયેલા શબ્દો એ ખેડૂતના છે જેમને ચિંતા છે આ વર્ષ કેમ નીકળશે. કારણ કે ચાલુ વર્ષે મેઘરાજાએ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં મનમાની કરી છે, પરંતુ જ્યાં આનાકાની કરી છે ત્યાં ખેડૂતોના ચહેરા પણ સુકાયા છે. ખેડૂત અંદરને અંદર પાકની જેમ બળી રહ્યો છે. ખેડૂતોના ચહેરા પરનું હાસ્ય જાણે છીનવાઈ ગયું છે. આ પાકને જુઓ, લીલોછમ દેખાતો આ પાક મગફળીનો છે. આપને એવું લાગશે કે આમાં ખેડૂતને ચિંતાનું શું કારણ છે? પાક છે, પાણી છે, પાકમાં ખેડૂત પિયત પણ આપી રહ્યો છે, પરંતુ બધું ઠીક છે તેમ છતાં પણ ખેડૂતોના ચહેરા ફિક્કા ભાસી રહ્યા છે. અને આ ચિંતાનું કારણ છે કૂવો. જુઓ અને ફરી સાંભળો. આ વર્ષે ખરેખર મરી જવાના જો વરસાદ નહીં થાય. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના છે. ખેડૂતોનો દાવો છે કે ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે. તેમાં પણ ઉના તાલુકાના ગામડાઓમાં તો મેઘરાજાએ ન વરસવાની જાણે નેમ લીધી છે. શરૂઆતમાં વરસાદ થયો, કૂવા રિચાર્જ થયા, પરંતુ મેઘરાજાએ તે બાદ ખેડૂતો સાથે એવી સંતાકુકડી રમી કે ખેડૂતો મેઘરાજાને શોધી જ નથી શકતા. પરિણામે હવે રિચાર્જ થયેલા કૂવામાંથી ખેડૂતોને પિયત આપવું પડી રહ્યું છે, જે ખેડૂતો માટે જરા પણ સારું નથી. કારણ કે જો અત્યારથી જ ખેડૂતોને કૂવાના પાણીનો ઉપયોગ કરવો પડે તો કૂવામાં પાણી લાંબો સમય સુધી નહીં ટકી શકે. એટલું જ નહીં, હાલ પણ જે પાકને પાણીની જરૂરિયાત છે તે પ્રમાણે પાણી નથી મળી રહ્યું. કલાક બે કલાકમાં કૂવો ખાલી થઈ રહ્યો છે અને પિયત અટકાવવું પડી રહ્યું છે. એટલે ખેડૂતો કહી રહ્યા છે કે જે પાકને તેઓ જીવની જેમ સાચવી રહ્યા છે તે પાક જો વરસાદ નહીં આવે તો નિષ્ફળ જશે. પૂરું પડતું નથી, કવામાં પાણી છેડ્યા નથી અને માંડવીઓ વરસાદને કારણે સુકાવા માંડી, એટલે માંડવીઓમાં પાણી વેળાશે. આ પાક નિષ્ફળ જ જાય ને. પીત પાઈએ એક પાણી પી તો બીજું પાણી પાવાનું થાય તો પાણી વયું જાય કૂવામાં, તો એ થોડું પાકે. ખેડૂતોનો દાવો છે કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતોની આ જ હાલત છે. જિલ્લાના આ વિસ્તારમાં મોટાભાગે ચોમાસુ પાક તરીકે મગફળી, કપાસ, સોયાબીન, શેરડી, મગ, અડદ અને વાર્ષિક પાક તરીકે શેરડીનો પાક લેવાય છે. શરૂઆતમાં ચોમાસું સારું રહ્યું, ખેડૂતોએ વાવણી પણ કરી અને ત્યારબાદ વરસાદ સારો પડ્યો. ખેતરમાં ઉભેલી મોલાતને જીવનદાન મળ્યું, પરંતુ હવે જ્યારે વરસાદની જરૂર છે ત્યારે જ વરસાદ ન થતા દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારમાં ખારા કે ક્ષારવાળા પાણી પીવડાવવા પણ ખેડૂતો મજબૂર છે. ચાલુ છે પણ આપણે ચોમાસું બેઠું ને ત્યારનો વરસાદ ખાલી ઝાપટા જ આવે છે. બરોબર, ગામવાળાએ પાણી નથી નીકળ્યા કે ખેતરોમાં કોઈ દી પાણી આલેટા નથી. ના અમારે ચોથું પાણી છે માંડવીમાં. બરોબર, અમારે ડાર 250 ફૂટ છે ડાર, એમાં લઈ ઘડકે પાણી આવે એટલે અમે સ્ટોક કરીને આ પાણી માંડવીને પાઈએ છીએ. બરોબર, એમાં અમારા બાજુમાં તો બિચારાને વાયુ ઉફર્યું છે. બરોબર, 200 ફૂટ, તો એને પાણી કલાક, 1.5 કલાક, 2 કલાક હાલે. હવે વરસાદ ન આવે તો ખેડૂતો મરી જાય ને. એટલે કે ખેડૂતો હવે ફરીથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કૂવાનું પાણી આપીને કેટલું આપવું? વરસાદનું પાણી પાકની વૃદ્ધિ માટે કામ કરે તેવું કામ તો પિયત દ્વારા ન જ થાય. દાવો એવો પણ છે કે ગીર વિસ્તાર અને દીવના દરિયા કિનારે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આ વર્ષે વરસાદની પેટર્ન બદલાઈ છે. વાવાઝોડું જે વિસ્તાર પરથી પસાર થયું હતું તે ગીરના કોડીનાર, ઉના, ગીર ગઢડા, અમરેલીના જાફરાબાદ, રાજુલા તેમજ ભાવનગર અને છેક બોટાદ સુધી વરસાદની ઘટ હોવાનો દાવો છે. આથી ગીરની દરિયાઈ પટ્ટીના ગામોમાં રહેલી ખેતીની જમીનમાં ઉભેલ વિવિધ પાક મુરઝાઈ રહ્યો છે. આમ છતાં જેટલો પાક બચે તેટલો બચાવવા માટે ખેડૂતો સખત મહેનત કરી રહ્યા છે. ખેડૂતોને બીજો પણ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે ચોમાસુ પાકમાં કૂવાના તળના પાણી વપરાઈ જાય તો શિયાળુ પાક માટે પાણીની ઘટ પડે અને ઉનાળુ પાક તો લઈ શકાય નહીં. 30 થી 35 વીઘાનો પાક છે, પણ વરસાદની બહુ કમજોરીના હિસાબે વણ તો કાંઈ વર કાઢવું કટી જાય, પાણીની અછત રહે, બોરમાં પાણી નથી. અત્યારે બહુ મુશ્કેલી છે. બિયારણ કરવું બહુ કઠી જાય, માલનો સારો નહીં થાય.
કોડીનાથથી લઈ અને ભાવનગર સુધીનો આ પટ્ટામાં અમારે બહુ ઓછો વરસાદ છે. એટલે આ થાળ લીલા રાખ્યા છે, પણ હવે 8-8 10 દિવસે પીધું છે પાણી, એમાં તો કંઈ આ બિયારણ થવાય શક્ય નથી. ને અસર તો પાણીની બહુ રહેવાની. આ 1 મહિનો છે, આખો મહિનો નહીં નીકળે પાણીનો. આમ તો ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે સરેરાશ 93% જેટલો વરસાદ થયો, પરંતુ ગીર ગઢડા અને ઉના તાલુકામાં માત્ર 37 થી 42% જેટલો જ વરસાદ વરસ્યો. આમ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાવણી બાદ જરૂરી અને સમયસર વરસાદ ન વરસતા પાકમાં સુકારો આવ્યો. અન્ય પાકોમાં રોગ જીવાતનું સંક્રમણ વધ્યું. ખેડૂતો ચોમાસુ પાકમાં મોટી અપેક્ષા રાખીને બેઠા હતા, પરંતુ આ વર્ષે વાવણી બાદ ખેડૂતોને મેઘરાજાએ દગો આપ્યો. ખેડૂતોને માત્ર પાકની જ નહીં પરંતુ પશુઓની પણ ચિંતા છે. એક ઉંમરલાયક ખેડૂતનો દાવો છે કે આ વર્ષ તેમના માટે નબળામાં નબળું વર્ષ છે. મેં પાણી કૂવામાં ઉલસીને કાઢી નાખ્યા. હવે ઉનાળુ થાળ કેમ કરવો, ઘાસચારો કેમ કરવો, પશુને કેમ બસાવવા, એવી અમારી હાલત થઈ ગઈ. ના, આવું કોઈ નથી ભેળ્યો. આ નબળું વરોવણ બધી અમારે ઘેર બેવાનું થઈ ગયા. અમે કાંઈ મજૂરી કરી છીએ એમને, કારણ કે ખેતીમાં જ રહ્યા. મજૂરી શું કરીએ છીએ, અમારી ઉંમરે પૂરી થઈ ગઈ. ભાવનગર જિલ્લાના 13 તાલુકાઓમાં અનેક તાલુકા એવા છે જ્યાં સામાન્ય વરસાદ થયો છે. ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને ત્યારે ઘોઘા તાલુકામાં આવેલ અનેક ગામોમાં ખેડૂતોને પિયતના પાણી માટે હાડમારી ભોગવી રહ્યા છે, કારણ કે આ ગામો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલા છે, જેથી કૂવા કે બોરમાં ખારું પાણી આવે છે. અમારે ઘણો બધો ઓછો વરસાદ પડેલો છે, પણ વરસાદ સામાન્ય પડતા અત્યારે જે રોકડિયા પાક છે એનું ચિત્ર સારું છે. પણ હવે જે પાક અવસ્થાએ આવ્યા છે અને જે ફળ ફૂલની અવસ્થા છે, ત્યારે ખાસ કરીને કપાસ અને મગફળીમાં અમારે વરસાદની જરૂર હોય. જો વરસાદ થશે તો અમને યોગ્ય વળતર મળશે, નહીંતર અત્યારે કૂવાના પાણીમાં ક્યાંય કૂવાના પીવાલાયક પાણી નથી. ખારા પાણી છે અને જમીનમાં દઈએ કે એવી પોઝિશનમાં કૂવા પણ નથી. વરસાદ નથી, કૂવાનું પાણી પાકને પીવડાવાય તેમ નથી. એવામાં ખેડૂતોની એક આશા હતી આ કેનાલ, પરંતુ કેનાલ પણ સૂકી ભટ્ટ છે. ખેડૂતોનો દાવો છે કે 35 વર્ષ બાદ પણ આ કેનાલમાં પાણીનું એક ટીપું નથી આવ્યું. દર વર્ષે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે, પરંતુ આ વર્ષે ખેડૂતો એક સિઝન માંડ લઈ શકે તેવી સ્થિતિ છે. કેટલાક ખેડૂતો કૂવાના પાણીથી પાક લેવાની હિંમત કરે છે, પરંતુ તેમની જમીન સાથે શું થાય છે તે તમે સાંભળો. હવે જો વાત કરીએ તો અમારે વરસાદ અત્યારે સામાન્ય વરસાદ છે, મોલાતની માટે સારો, પણ અત્યારે સિંગ ને કપાસની એની માટે વરસાદની જરૂર છે. અને એક બીજી વાત કે અમારે શિયાળુ મોલાત પુષ્કળ થાય એમ છે, પણ એનું કારણ છે કે અમને કેનાલની કોઈ સુવિધા છે નહીં. કૂવાના પાણીથી અમે શિયાળુ મોલાત તો કરીએ, પણ એમાં દર વર્ષે અમારે જીપ્સમ ને બીપ્સમ નાખીએ એટલે કોઈ વળતર મળતું નથી અને જમીન બંજર થઈ જાય છે. જો કે હવે ખેડૂતો માટે આશાનું કિરણ બંધાયું છે. અમે જ્યારે કાર્યપાલક ઇજનેરને મળ્યા તો તેઓએ ખેડૂતોની વેદના સાંભળી તેમની રજૂઆત આગળ મોકલી દીધી હોવાનો દાવો છે. એટલું જ નહીં, તેમણે બાંહેધરી આપી છે કે 30 વર્ષથી ન ઉકેલાયેલો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. ડાબો તથા જમણો કાંઠો આવેલો છે, જેમાં ડાબા કાંઠાના છેવાડા વિસ્તારના ઘોઘા તાલુકાના 3 થી 4 ગામ આવે છે. છેલ્લા 30 વર્ષથી એ વિસ્તારમાં પાણી નથી જતું. સરકારશ્રીમાંથી આ બધે સત્વરે કામગીરી કરવા પણ સૂચના અપાય છે. જે રીતે હાલ તેમના અંદાજો બનાવી સરકારશ્રીમાં મંજૂરી મેળવી કેનાલનું નવીનીકરણનું કામ કરી અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે એવી કામગીરી હાથ ધરવામાં આવશે. એક તરફ વરસાદ વગર પાક સુકાઈ રહ્યો છે, બીજી તરફ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતો કૂવાનું પાણી પણ પાકને નથી આપી શકતા. અમે એ સરકારશ્રીને અથવા પીજીએસએલ વાળા સાહેબોને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ અમને ટાણે લાઇટ આપો અને ટાણે અમારો પાક થાય. હવે આવી પરિસ્થિતિ છે, હવે ખેડૂત શું કરે આમાં? થોડીક વાર 2 મિનિટ 4 મિનિટ લાઇટ આવે ને વળી પાછી થોડીક વાર થાય તો 2 કલાક ન આવે ને 2 કલાક વહી જાય અને આવે તો 5 થી 7 મિનિટ. તમે જ્યારે મોટર ચાલુ કરવા જાઓ તો મોટર ચાલુ કરીને માન નાકે પૂગો ત્યાં પાછી લાઇટ વહી જાય છે. અવારનવાર આવા પ્રોબ્લેમ થાય છે અને દિવસના 50 થી 60 આંચકા મરાવે છે. રેગ્યુલર લાઇટ રહેતી જ નથી અને આવી પરિસ્થિતિ રહી તો આમાં ખેડૂત બિચારો જાય ક્યાં? વીજળી સમયસર ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે. મગફળી, કપાસ સહિતના પાકોને પિયતની જરૂર છે. મગફળીના પાકમાં ફ્લાવરિંગ બેસવાનો સમય છે, પિયતની જરૂરિયાત છે, પરંતુ વીજળી પૂરતી નથી મળતી. ઓછામાં પૂરું ઓછા વોલ્ટના કારણે ઇલેક્ટ્રિક મોટર પણ બળી જાય છે, જેથી 4 થી 5 હજારનો ખર્ચ ઉપરથી આવે છે. જે અતિવૃષ્ટિ થઈ જુલાઈ ઓગસ્ટ મહિનામાં, એમાં પાક નિષ્ફળ થઈ ગયો. એ નિષ્ફળ થયા પછી જે વાવેતર કર્યું
અત્યારે વાવેતર બધું થઈ ગયું છે, વાવેતર કરી લીધું ખેડૂતે. હવે પ્રશ્ન આવ્યો લાઇટનો. અત્યારે ખેડૂતને બધાને પાણી વાળવું છે, પણ 3 ફેઝ પાવર કે સિંગલ ફેઝ પાવર એક જ જાતનો PGVCL નો પાવર ખેડૂત સુધી પૂગતો નથી. લાઇટ છે નહીં, બરોબર, પાવર નથી તો અમારે કેવાથી પાવું? કપાસ અમારો હુકાય છે, સોયાબી વાવેલા છે હુકાય છે. આમ કુદરતી આફતની સાથે ખેડૂતો કૃત્રિમ આફત સામે પણ ઝઝૂમી રહ્યા છે. પહેલા વરસાદના કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. હવે PGVCLની બેદરકારીના કારણે નવો પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતા છે. ખેડૂતોનો દાવો છે કે PGVCLના અધિકારીઓને લેખિત અને મૌખિક જાણ કરવા છતાં કોઈ પણ અધિકારીઓ સંતોષકારક જવાબ નથી આપતા. લાઇટને બકાલું બધું સુકાઈ ગયું, અમારે માંડવી સુકાઈ છે. હવે પાણી વારવું તો લાઇટ નથી. હવે કે મણહોના હે નહીં કે તો કે અમે મણહો ભેગા કામ કરી તો થઈ. હવે બિલ લેવા ટાણે તો એમની માયલા હોય ને કે છેડા કાપી જાય. અમે ખંભાળિયા તાલુકાના શક્તિનગર, રામનગર સહિતના વિસ્તારોમાં ચોમાસામાં ધરાશાયી થયેલા વીજ પોલ અને બળી ગયેલા TC હજુ પણ રિપેર નથી થયા. આ અંગે ખેડૂતોએ PGVCL કચેરીએ રજૂઆત કરી, પરંતુ ત્યાં પણ યોગ્ય જવાબ ન મળ્યો. અને TC બળી જવાના જે ઘણા બધા જગ્યાએ સામે આવ્યા છે, અને જે નવું TC 8-8, 9-9, 10-10 દિવસ પછી જેને TC બદલ્યું છે એ TC પણ ફરીને બગડી ગયું હોય, અને એ બદલાવાની વળી 8 દિવસની એક પ્રોસિજર છે. એટલે આખું જોઈએ તો દેવભૂમિ PGVCLની ઘોર જે કહેવાય બેદરકારી એ સામે આવે છે. વારંવારની રજૂઆતથી ખેડૂતો હવે થાક્યા છે. રોષે ભરાયેલા જિલ્લાના ધરતીપુત્રો તંત્રને એક સવાલ કરી રહ્યા છે કે ઉદ્યોગોને પૂરતી વીજળી આપનારું તંત્ર ખેતી પ્રધાન દેશના ખેડૂતોને ક્યારે પૂરતી વીજળી આપશે?